લાઈન હોવી જોઈએ, વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ બધા. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સેવા કરવા વાળાને પ્લીઝ વિનંતી કે ફક્ત હાથ જ હલાવજો, પણ જીભ ન હલાવતા. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ભગવાનના સાનિધ્યમાં દર રવિવારે સુંદર મજાના ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તમને બધાને ખબર હશે કયો ગ્રંથ નામ આવડે છે? શ્રી હરિચરિત્ર ચિંતામણી.
જૂનાગઢના રૂગનાથ ચરણ સ્વામીએ આ ગ્રંથ બનાવેલો છે. શ્રીજી મહારાજ ડભાણમાં યજ્ઞ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને ઉત્સવો બહુ પ્રિય હતા. એટલા માટે સતાનંદ સ્વામીએ ભગવાનનું એક નામ ઉત્સવ પ્રિયાય નમઃ એવું લખ્યું છે. એટલા માટે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવ વિનાનો એકેય દિવસ ખાલી નહીં જતો હોય. વસંત પંચમીનો, જન્માષ્ટમીનો, એકાદશીનો, પછી શાકોત્સવ, તે આપણે આજે આમળોત્સવ રાખ્યો છે. એને કેન પ્રકારે જીવ ભગવાનમાં જોડાય, એક જ આપણું લક્ષ્ય છે કે એ બાને પણ ભાઈઓ બહેનો બધા ભેગા થાય, ભગવાનના સાનિધ્યમાં ધૂન કીર્તન કરે, ભગવાનની કથા વાર્તા સાંભળી અને જીવ બળિયો થાય. તો મહારાજે ડગાણમાં યજ્ઞ કરતા હતા. એ વખતે યજ્ઞમાં સૌને જમાડવા સારું સામાન, જે ચોખા, ઘઉં, ખાંડ, સાકર, ઘી વગેરે જોઈએ, તે લેવા સારું ખંભાત 40 ગાડા મૂકલા. હવે આવડો મોટો ઉત્સવ કરવો હોય તો એમાં પ્રથમ તો સીધાની જરૂર પડે. તે ભગવાને ખંભાતમાં 40 ગાડા મોકલા સીધું લેવા માટે. ભેગા પૂંજા ભગતને મોકલા. ત્યારે જતી વખતે પૂંજા ભગતે મહારાજને પૂછ્યું કે મહારાજ, અમે કેની વખારેથી માલ લઈએ? ત્યારે મહારાજ કહે, તમે ખંભાતના દરવાજા પાસે વડ છે ને, ત્યાં ગાડા છોડજો, ત્યાં તમને શેઠ તેડવા આવશે. તમારા ગાડા વખારે લઈ જઈને જોઈએ માલ દેશે. પછી તે ચાલ્યા. તે બીજે દિવસે ખંભાત પહોંચ્યા. ડભાણથી ખંભાત. તમે ગયા છો ખંભાત? જબરેશ્વર મહાદેવ છે, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ છે. મહારાજે કહ્યું હતું, એ વડના વૃક્ષે હેઠે જઈને ગાડા છોડ્યા ને સૌ ટીમણ કરવા બેઠા. ટીમણ એટલે શું? જમવા માટે બેઠા. ત્યાં તો એક શેઠ આવ્યો. એને પૂછ્યું છે, તમે ગાડા લઈને ક્યાં જાઓ છો? ભગત બોલ્યા છે, અમને માલ લેવા સારું સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા છે. શેઠ કે ઠીક. ત્યારે ગાડા જોડીને અમારે વખારે લાવો, હલો. ત્યારે ગાડા જોડીને વખારે ગયા. પછી શેઠ કે આ ઘઉં, ચોખા, ઘી, ગોળ, ખાંડ, સાકર વગેરે તમારે જે જોઈએ એ ગાડામાં માયને એટલું ભરી લ્યો. અને આ રૂપિયા છે એમાંથી 2,000 રૂપિયાની કોથળીઓ એક એક ગાડે નાખો. એ સીધું તો આપ્યું, પણ એક એક ગાડામાં 2,000 રૂપિયાની કોથળીઓ નાખો. રૂપિયા આપ્યા, બોલો. નકર માલ આપવો વાળો રૂપિયા આપે કે રૂપિયા લે? પછી એવી રીતે માલ અને રૂપિયા ગાડામાં નાખીને ગાડા જોડ્યા. તે પાછા મહારાજ આગળ ડભાણ આવ્યા. ગાડા છોડીને માલ ઉતાર્યો અને ગાડાવાળાને ઘરે મોકલી દીધા. પછી વિષ્ણુદાસ કે મહારાજ, ઘી ખૂટશે એમ લાગે છે હો. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ઘી ખૂટશે તો લાજ તમારી જાય છે. ત્યારે સ્વામી કહે, અરે ગુરુ સાહેબ, આપણી ક્યાં લાજ જાવે? લાજ તો લક્ષ્મીજી કી જાયગી. હિન્દી વાસી હતા. સ્વરૂપાનંદ સ્વામી એટલે સુવ્રત મુનિ. જે સત્સંગી જીવનની કથા સાંભળો એમાં સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ આવે ને, એમનું નામ સ્વરૂપાનંદ સ્વામી હતું. પછી મહારાજે પાકશાળામાં જઈને ઘીના 100 કુડલા પીડ્યા હતા. તમે કુડલા જોયા છે? જેતલપુર જાઓ ને તો પ્રસાદીનું કુડલું ત્યાં મંદિરમાં છે.
અત્યારે અમદાવાદ મોટા મહારાજશ્રીએ મ્યુઝિયમ બનાવ્યું છે, ત્યાંય પણ પ્રસાદીનું રાખવામાં આવેલું છે. તે કેટલા 100 કુડલા હતા, તેને છડી અડાડી તે અખૂટ થઈ ગયું ને યજ્ઞમાં હજારો બ્રાહ્મણો 10 દિવસ સુધી જેમાં પણ ખૂટ્યું નહીં હો. એક દિવસ આસુરી બુદ્ધિવાળા રસોઈયા બ્રાહ્મણ હતા, એને કુબુદ્ધિ આવી જે આપણા સગા સંબંધીને પ્રથમ જમાડી લેવા, પછી ખૂટું એમ કરવું. ઈર્ષા આવી કે આમ ને આમ જો આ યજ્ઞ પૂરો થઈ જાય છે ને તો ચારેય દિશામાં સ્વામિનારાયણનો જય જયકાર થઈ જાય છે, માટે ગમે એમ કરીને યજ્ઞમાં વિઘ્ન કરો. તે મહારાજ અંતર્યામી પણ જાણી ગયા. તેથી સુરા ખાચર આદિક હરિભક્તોને મહારાજે બોલાવીને કહ્યું છે, બ્રાહ્મણો યજ્ઞ બગાડવાનો વિચાર કરે છે. લો, માટે આપણે કળ કરીએ. અમે રૂપિયાના 2 તાસ પાડાઓને માથે ઉપડાવીને જઈએ, ત્યારે તમારે તાસ પાડાના માથેથી ઉપાડી જવા. પછી સત્સંગી 200 બ્રાહ્મણને નવરાવ્યા, અબોટિયા પહેરાવીને તૈયાર રાખ્યા. 200 બ્રાહ્મણો આપણા હરિભગત હતા ને, કાઠીઓને પણ હથિયાર બંધાવીને તૈયાર કર્યા. પછી મહારાજે પાડાને માથે રૂપિયાના 2 તાસ ઉપડાવીને પાકશાળાના મોઢા આગળ ઊભા રાખ્યા. ત્યારે એ રસોઈયા બોલ્યા છે, મહારાજ કેમ પધાર્યા છો? ત્યારે મહારાજ કહે, તમે રસોઈનો દાખલો બહુ કર્યો ને, એથી મારે તમને દક્ષિણા આપવીશ. સ્વામિનારાયણ ભગવાન જેવા બીજા કોઈ પાકા નહીં હો. પેલા એમ કેવું તો સ્વામિનારાયણ પાકા બહુ, પછી ધીમે ધીમે મારા સ્વામિનારાયણ પાકા બહુ. એમ ત્રણના નામ પ્રસિદ્ધ છે. એક વાણિયો, બીજો કાણિયો અને ત્રીજાનું નામ તો આપણે બોલાય નહીં. મહારાજ કે તમને દક્ષિણા આપવી. તે બ્રાહ્મણ કહે, થોડાક લાડુ વાળવા બાકી રહ્યા છે, ડાળ તો વઘારીને કોઠીઓ ભરી. વિચાર કરો, મોટી મોટી કોઠીઓ આવે ને એ ડાળની ભરવામાં આવી હતી. દરરોજ 2 લાખ માણસો જમતા હતા. નાનો નહોતો યજ્ઞ હો, દબાણનો. દરરોજ 2 લાખ માણસો. વિચાર કરો, આપણે 300-400 જમાડો હોય તો રાઈડ પાડી દઈશ. એને બદલે દરરોજ. એ સમયમાં તો આવી સુવિધા નહીં. આવો સ્વામિનારાયણ ભગવાને દબાણમાં યજ્ઞ કર્યો તો. જેતલપુરનો અને દબાણનો યજ્ઞ નાનો સૂનો નહોતો. એ તો સ્વામિનારાયણ ભગવાન હતા એટલે પૂરો થયો તો. આટલો બધો દ્વેષ, આટલા બધા વિઘ્ન કરવાવાળા છતાંય પણ ધામધૂમ પૂર્વક યજ્ઞ પૂરો થઈ ગયો હતો. લો, તો મહારાજ કહે છે કે અમારા સત્સંગી બ્રાહ્મણો છે ને, જેટલા લાડવા વાળવાના બાકી છે ને એ વાળશે. ત્યારે 2000 બ્રાહ્મણો પાકશાળામાંથી બહાર નીકળ્યા. વિચાર કરો, લાડવા બનાવવા માટે 2000 બ્રાહ્મણો લાડવા બનાવતા હતા. તુરત જ સત્સંગી બ્રાહ્મણો અંદર જઈ અને લાડુ વાળવા લાગ્યા. પાકશાળા આડા હથિયારબંધ પાડા ઊભા રાખી દીધા અને કાઠીઓએ મારા બંદૂકો ભરીને ઊભા રહી ગયો. પછી બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ હવે અમને દક્ષિણા આપો. એટલે મહારાજ રૂપિયા લેવા સારું પાડા હતા ને એ થાળ લઈને ઊભા હતા. ત્યાં ગયા ત્યારે સુરા ખાચર અને સોમલા ખાચર આવીને પૂછ્યું, અરે મહારાજ ભણે કાણું કરો છો? મહારાજ કે આ રસોઈયા બ્રાહ્મણોએ દાખલો મહેનત બહુ કરી છે ને એટલે એના દક્ષિણા આપવી છે. ત્યારે તેઓ કહે, અરે મહારાજ દક્ષિણા ભૂખા દેવાય નહીં. એમ કઈ રૂપિયાના ભરેલા તાસ 2 લઈને જતા રહ્યા. પછી મહારાજે બ્રાહ્મણોને કહ્યું, ત્યારે હવે તમે બધા જમી લો, પછી દક્ષિણા આપશું. ત્યારે બ્રાહ્મણો મનમાં સમજી ગયા પણ કોઈ બોલી શક્યા નહીં. પછી હજારો બ્રાહ્મણોની પંક્તિ થઈ. ત્યારે સાધુઓ
પત્રાવળીએ અને પડિયા આપવા ગયા ને એટલે એક તરફથી બ્રાહ્મણો બોલ્યા, અહીં દેતા જાઓ. ત્યારે સાધુએ કહી ઓલી કોરથી દેતા આવશું. ત્યાં તો કેટલાક બ્રાહ્મણો ઊભા થઈ ગયા અને સાધુ પાસેથી પત્રાવળી અને પડિયા લઈને ભાંગીને ભૂકો કરી નાખ્યા. એને તો બગાડવું જ તું. ત્યારે મહારાજે સમસ્યા કરી. કાઠીઓએ બંદૂકો ને એકે સાથે અવાજ કર્યા ને તે દાળની કોઠીઓ ફૂટી ગઈ. મહારાજ પોતે તલવાર લઈને ફેલ્યા ને બોલ્યા, ખબરદાર, જો કોઈ ઉતાવળા થયા તો અમને તો જેમ તમને જમાડવાથી પુણ્ય થાય એમ મારવાથી પણ પુણ્ય થાય એમ છે. હવે મહારાજનો મગજ ગયો. ઘણી વાર માણસો કહેતા હોય છે કે સહન કરો, સહન કરવાની પણ કઈ લિમિટ હોય ને. બ્રાહ્મણો ડરી ગયા, સૌ સાના માના બેસી રહ્યા. પછી મહારાજે પંક્તિમાં લાડુ પીરસાવીને સૌને નિર્વિઘ્નપણે જમાડી દીધા. આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં મોટો યજ્ઞ કરી અને લાખોની સંખ્યામાં બ્રાહ્મણોને જમાડી અને ખૂબ રાજી કર્યા છે. મહારાજે યજ્ઞ કર્યો, એમાં દરરોજ 2 લાખ બ્રાહ્મણો જમતા હતા. 2 લાખ. તે 18 દિવસ સુધી જમ્યા. ઘી આદિક બધું અખૂટ રહ્યું. પછી મહારાજે લાખો બ્રાહ્મણોને દક્ષિણા દીધી. એક મૂંગો બ્રાહ્મણ હતો, એની પાસે મહારાજે વેદ બોલાયેલો. મૂંગો હતો, બોલતો નહોતો જન્મ ત્યારથી. પણ જેના ઉપર ભગવાનની કૃપા થાય તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપા થાય તો મૂંગો હોય બોલતો થાય. એ લંગડો હોય એ પણ પર્વતનું ઉલ્લંઘન કરી જાય. ભગવાનની કૃપા થાય તો શું ન થાય, અશક્ય વસ્તુ પણ શક્ય બની જતી હોય છે. તો સ્વામિનારાયણ ભગવાને ડભાણના યજ્ઞમાં એક મૂંગો બ્રાહ્મણ હતો, એની પાસે વેદ બોલાવ્યા. વેદ તે યજ્ઞ વખતે ત્યાં 2 સાહેબ આવ્યા. એને મહારાજે સમાધિ કરાવી. એમાં એને અક્ષરધામ જોયું ને એમાં મોટા સિંહાસન ઉપર બેઠેલા મહારાજને અહીં બેઠેલા છે એવા જોયા. પછી સમાધિમાંથી બહાર આવ્યા. મહારાજને પગે લાગીને સત્સંગી થઈને બોલ્યા કે મહારાજ, તમે તો આપોઆપ ખુદા છો. મહારાજે ડભાણમાં આવી લીલા તો કરોડો કરી છે. તે લખતા શેષ અને શારદા પણ થાકે. ભલા ભક્તજનો, તમે બધા જાણો છો કે એ વખતે વડતાલના જોબન પગી, વખતો પગી તથા સુંદર પગી ડભાણમાં મહારાજ યજ્ઞ કરતા હતા. ત્યારે કાઠીના ઘોડા ચોરી લેવા સારું ગયા. જોબનની એક ડોશીમાએ મેણું માર્યું કે જોબન, તો અમારા જેવા ડેડકાને ડાંભેશ, અમારા જેવા ગરીબ લોકોને તું રંજાડેશ, પણ સ્વામિનારાયણ ભગવાનની પાસે એક ગરુડ વેગેલી માણકી ઘોડી છે, એની તું ચોરી કર તો સાચો ચોર કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે ડભાણમાં યજ્ઞ કરતા હતા, રાત્રિનો સમય થયો અને એ જ વખતે જોબન પગી મહારાજની માણકી ઘોડી ચોરવા માટે આવ્યો છે. જે ઘોડા પાસે જાય ત્યાં મહારાજને ઘોડા પાસે ઉભેલા દેખે. આ રીતે વાલા ભક્તજનો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 3 રાત્રિ દાખલો કર્યો, પણ એકેય ઘોડું ચોરી ન શીખ્યો. પછી તેઓ સિંહાસને મહારાજ બિરાજમાન હતા. સવારનો સમય થતા જોબન પગી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવે છે. ભગવાનના ચરણમાં પડી અને કહે છે કે મહારાજ, જ્યાં ગુના છૂટવા માટે જવું જોઈએ ત્યાં આવીને મેં ગુનો કર્યો.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જોબન, લ્યો તમે હાથમાં પાણી અને થાવો અમારા સત્સંગી. સ્વામિનારાયણ ભગવાને ત્રણેય જણાને વર્તમાન ધરાવી અને સત્સંગી બનાવ્યા છે. પછી જોબન પગીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અમે તમારી કેવી મોટપ સમજીએ? ત્યારે મહારાજ કહે, અમને તો સર્વ અવતારના કારણ સર્વોપરી સમજો. અમે તો બ્રહ્માંડોથી પર જે અક્ષરધામ ત્યાંથી આવ્યા છીએ. અનેક જીવના કલ્યાણ કરીને અક્ષરધામમાં લઈ જવા છે. અને સર્વે અવતાર તો અમારી ભેગા સાધુ થઈને રહ્યા છે. લો, મહારાજ આ લોકમાં શા માટે પધાર્યા હતા? તો અનંત જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન અક્ષરધામમાંથી આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન અડાલજ પધારેલા. તમે વાવ જોઈ છે ને? અડાલજની બહુ પુરાતની વાવ છે. તો બહેનો એવું કે મહારાજે સ્નાન કરી અને પછી ઉપર આવી અને ઓલી ચોયણી આવે ને, મહારાજ પહેરતા પહેરતા સુરા ખાચર ને કે સુરા ખાચર, એ આખી વાવ રાઈના દાણાથી ભરેલી હોય તો કેટલા રાઈના દાણા? ઓ મહારાજ, ગણાય નહીં, વીણાય નહીં. તે મહારાજ કે હાથમાં બાણ લઈ અને જેટલું બળ હોય એટલું ખેંચી અને તીર આકાશમાં છોડે અને એટલો ઊંચો રાઈનો ઢગલો કર્યો હોય તો કેટલા રાઈના દાણા થાય? ઓ મહારાજ, એની તો કઈ ગણતરી જ ન થાય ને એમ. સુરા ખાચર ને કે સુરા ખાચર, એટલા જીવોના કલ્યાણ કરવા માટે આ લોકમાં અમે આવ્યા છે. મહારાજ વાત કરતા જાય અને પાછા એક પાંસિયામાં બે પગ નાખતા જાય. સુરો ખાચર કે મહારાજ, હજી ચોયણી પહેરતા આવડતી નથી, એક પાંસિયામાં બે પગ નાખો છો. તમે મોટા એટલે મોટી મોટી વાતો કરો છો. સ્વામિનારાયણ ભગવાન કે અમારે એક પાંસિયામાં બે પગ નથી નાખવા, તમારે નાખવા. સંસારનું કરવું છે ને ભગવાને ભજવા છે. ખરેખર આ વખતે જેને સત્સંગમાં પ્રતીતિ આવી એના પુણ્યનો કોઈ પાર નથી. હો વાલા ભક્તજનો, આ સત્સંગ છે ને ઓછા પુણ્ય ન મળે. આ સ્વામિનારાયણ ભગવાનની મને તમને પ્રાપ્તિ થઈ છે, તમને ખ્યાલ નથી. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. એ પૂર્વ જન્મમાં આપણે કંઈક સુકૃતો પુણ્યો કર્યા હશે, મોટા પુરુષોને રાજી કર્યા હશે, એને કારણે આજે મને ને તમને સ્વામિનારાયણ ભગવાન અને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. એક ગામમાં ઊંડો ખાડો હતો, તેમાં છોકરું પડી ગયું. અમે છોકરું રેડા કરે, અંદર ઉતરી શકે એવી શક્યતા નહીં. બધા ગામના માણસો ટોળી વળીને ઊભા છે, એકબીજાને કે કોક અંદર પડીને છોકરાને બહાર કાઢો, પણ કોણ અંદર ઉતરે? બહેનું એવું કે એમાં બરોબર એક મોટી ઉંમરના દાદા અંદર પડ્યા ને છોકરાને બહાર કાઢ્યો. આખું ગામ રાજી થઈ ગયું કે જુવાનિયાને શરમ આવે ને એવું કામ આ દાદાએ કર્યું છે, માટે આખું ગામ ભેગું થઈને આ દાદાનું સન્માન કરવું છે. સન્માન સમારોહ રાખ્યો જસુભાઈ, મોટો માંડવો નાખ્યો અને પછી આખું ગામ ભેગું થયું ને એમાં એલાઉન્સ કરવાવાળા ભાઈએ જાહેરાત કરી કે આ જુવાનિયાને શરમ આવે એવું કામ આ દાદાએ કર્યું ને આ છોકરાને બચાવી લીધો છે, માટે દાદા અહીંયા આવશે અને ફલાણા ભાઈ હાર પહેરાવીને એનું સન્માન કરશે. એટલે એક ભાઈ દાદાને હાર પહેરાવવા માટે આવ્યા ને ત્યાં ઓલો ડો બોલ્યો એ કે હાર પછી પહેરાવજો, પણ મને ઈ કયો કે ધક્કો કોને દીધો હતો? ઈ પેલા કયો કે ધક્કો કોને દીધો હતો? કે મારે ખાડામાં પડવું નહોતું, પણ ટોળામાંથી કોઈનો ધક્કો લાગી ગયો ને એટલે ખાડામાં પડી ગયો હતો ને છોકરાને બહાર કાઢ્યો હતો.
એમ વાલા ભક્તજનો, આપણે કોઈ સત્સંગમાં આવે એવા નહોતા, પરંતુ પાછળથી કોઈક મોટા પુરુષનો ધક્કો લાગી ગયો ને એટલે આપણે આ સત્સંગમાં આવી ગયા છીએ. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષર વાસી. લો, આમાં કોઈ ગયા છો ગંગાજી કાશીએ? તપરે તીર્થમાં હું કઈ ન જાણું, સેજે સેજે હું સુખડારે જાણું. આપણું તપ કેવું કયો છે? 15 દિવસે એકાદશી કરીએ, એકાદશી આવી એટલે દિવાળી આવી, અમથા ન ખાતા એટલે એકાદશી ઉલાડી જઈશ. અને મારું ખબર નહીં, આમ હવારમાં ભૂખ ન લાગે, પણ એકાદશી આવે ને તેથી જ ભૂખ લાગે. આપણને ખબર જ પડી જાય એકાદશી જ લાગે. કેમ પિયુષભાઈ? ઘરના ને કે આજ વેફર બેફર કઈક તળજે પાછી. આપણા તપ તો કેવા ઓલા સુરા ખાચર હતા ને, સ્વામિનારાયણ ભગવાનને લેવા માટે કારિયાણી ગામમાં આવ્યા. મહારાજને કહે છે કે મારા ઘરના એ કીધું છે કે મહારાજને લીધા સિવાય આવતા નહીં. જો મહારાજ ન આવે તો સાધુ થઈને ત્યાં રોકાઈ જાય, પણ આવતા નહીં પાછા. આવા બહેનો મળી જાય તો સંપ્રદાયમાં કાંઈક રોનક આવે સાધુની. મહારાજ તમે જો નહીં આવો ને તો અહીંયા તપ ઉપર ઉતરવાનો છું. મહારાજ કે સુરા ખાચર તમે તપ શું કરશો? તો કે મહારાજ આમ તો 2 વખત જમું છું, પણ હવે એવું તપ કરી કે દરરોજ 5 વખત જમીન તપ ઉપર ઉતરવાનો છે. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા કે સુરા તારા તપથી ઇન્દ્રાસન ડોલતા તો ડોલે, પણ નિદ્રાસન તો જરૂર ડોલવાનું કે. તો સ્વામિનારાયણ ભગવાન અનેક જીવના કલ્યાણ કરીને અક્ષરધામમાં લઈ જવા છે, અને સર્વે અવતારના તો અવતારી અમારા ભેગા તો આ સાધુ છે ને એ અવતારો આવ્યા છે, અમારું ભજન કરે છે એમ તમે સમજો. ત્યારે એમને શ્રીજી મહારાજનું સ્વરૂપ દ્રઢ સમજાણું, બહુ રાજી થયા. પછી પોતાને ઘેર જતી વખતે મહારાજને કહ્યું કે મહારાજ આ યજ્ઞ પૂરો થઈ રહે ત્યારે અમારું ગામ જે વડતાલ ત્યાં તમે કૃપા કરીને પધારજો, અમારા ઘર પવિત્ર કરજો એમ કહીને પોતાને ગામ ગયા. ગામ વડતાલના જોબન પગી ડભાણના યજ્ઞમાં મહારાજ થકી પરચો પામીને પોતાના ઘરે ગયા. તે વખતે ગામમાં બાવા અતીત ગુસાઈ નારાયણ ગરજી રહેતા હતા. તેને ઘેર ગામ રણુના પ્રભાત ગરજી મહેમાન આવેલા હતા. રણુ ગામ ગયા છો કોઈ? રણુ ગામ ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન ગયેલા છે. ત્યાંના પ્રભાત ગરજી હતા. તો વડતાલમાં નારાયણ ગરજી હતા, એના સંબંધી થાય એટલે મહેમાન તરીકે રણુ ગામથી પ્રભાત ઘર અહીંયા વડતાલમાં નારાયણ ઘર ને ત્યાં આવેલા. અને એ બે બેઠા હતા. ત્યાં વળી જોબન પગી તિલક ચાંદલો કરીને આવ્યા. એને જોઈને નારાયણ ગરજી બોલ્યા છે, એ આ કાગડાના મોઢામાં ગંગા જળ તે શું? હા તો હરિભગત થયા. ત્યારે જોબન પગીએ પોતાને જે પરચો થયેલો એ વાત એમને કહી બતાવી કે આ રીતે હું માણકી ઘોડી ચોરવા માટે ગયો તો 3 દિવસ ને 3 રાત્રિ સુધી ઘોડે ઘોડે સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા, એટલે હું સ્વામિનારાયણનો ભગત બની ગયો છું. તે સાંભળી નારાયણ ગરજીએ પ્રભાત ઘરને કહ્યું કે આપણે પણ 2 જણા ગાડી જોડાવીને સહજાનંદ સ્વામીની પાસે જઈએ હો. એમ વિચાર કરીને તુરંત તૈયાર થઈને તેઓ ચાલ્યા. આગળ જતા એને વિચાર કર્યો છે આપણે શું પરચો માગશું. ત્યારે નારાયણ ગરજી બોલ્યા,
હું આ મારી ગોદડી હંતાળીને માથે લુગડું ઓઢીને પાસે બેસીશ, તે ગોદડી જો મારી પાસેથી તાણી લઈને માથે ઓઢી લે તો જાણવું જે સ્વામિનારાયણ ભગવાન ખરા. પછી આપણે બેઉ જણાએ વર્તમાન લઈ સત્સંગી થવું અને એને આપણા ઘરે તેડી લાવવા, એમ મનસુબો કરીને બેઉ જણા ડભાણમાં ગયા. હો, કોણ બેઉ જણા? નારાયણગર અને બીજા પ્રભાતગર. થોડું થોડું યાદ રાખવું, નકર સંતો કહે એનું કરવું કેમ, સભા મંડપ છોડ્યા પછી એમનું એમ. જો બળદ હોય ને વાવી જાણે, પછી ઉગે ન ઉગે એ બળદની જવાબદારી ન હોય. એમ સાધુ છે એ તો બિચારા અહીંયા કઈ જાણે તમને ભગવાનનો મહિમા, ભગવાનની આજ્ઞા પાડવી, આમ રહેવું. પછી કરો કે ન કરો એ બધી અમારી જવાબદારી હોય. ગોર હોય તમારા લગ્ન કરાવી દે, કંઈ સંસાર હાંકવા ન આવે એ કે. બે જણા ગયા છે ડભાણ. સભામાં મહારાજ બેઠા હતા, ત્યાં ગયા ત્યારે મહારાજે એમના નામ લઈને બેને બોલાવ્યા. ઓ પ્રભાતગર, ઓ નારાયણગર, એવી રીતે નામ લઈને બોલાવ્યો. અહીંયા આવો, અહીંયા આવો. ત્યારે તેઓ મહારાજ પાસે જઈને પગે લાગીને બેઠા ને બોલ્યા છે, અમને જોબન પગીએ મોકલા, તેથી આપને દર્શને આવ્યા છે. મહારાજ કે ભલે આવ્યા, બેહો 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 એમ કહીને મહારાજ તો ઉઠા. નારાયણગરજી પાસે જઈને એની કાંખમાંથી ગોદડી હતી ને તાણી લીધી, પોતે ઓઢીને બેહી ગયા ભગવાનો. ત્યારે નારાયણગરજી તો પોક મૂકીને રોવા જ માંડ્યા. મહારાજ કે અમે તમારા મનસુબા પૂરા કર્યા ને કેમ રૂવો છો? તો કે આ બધાય સાધુને લઈને જો અમારે ઘેર 15 દિવસ રહો તો હું રોતો બંધ રહું. વિચાર કરો, 1-2 દિવસ નહીં, 15 દિવસ. આ જેટલા સાધુ છે એ સાધુને લઈને અમારે ત્યાં આવો અને 15 દિવસ સુધી રોકાવો તો રોતો બંધ રહેવાનો, નકર આખો દી રોજ કરવાનો છે. બોલો, આવું વેન લો તો ભગવાન આજ પણ આવે. પણ આપણા નિયમ તો બાપા કેવા છે ખબર? ઓલા કાઠીઓએ નિયમ લીધેલો કે આપણે ચોખામાંથી વસ્તુ થાય એ જમવી નહીં એમ. તમે જમણવાર આવ્યો ને જમવા માટે ગયા ને તો અહીંયા દૂધપાક કરેલો, અને એ દૂધપાક જોઈએ ને મોઢામાં પાણી આવવા માંડ્યું કે આજથી આપણો નિયમ ચેન્જ થાય છે. ચોખામાંથી થાય ને એ વસ્તુ નહીં ખાવાય. દૂધપાક ઉલાડી ગયો તો બીજું વારી જમવાનું નહોતું આવ્યું, ત્યાં જમવા માટે ગયો તો હાટાને જલેબી. હા, એ જોયો ને બાજુમાં માત્રો બેઠેલો, એને સમસ્યા કરી કે આ શું ધોળું ધોળું પીળું પીળું આવે છે કે હાટાને જલેબી છે. એ કે ગધીનો હોય એ નિયમ પહેરવે, આપણો નિયમ તો પેલું હતું એ નહીં. એમ કરીને હાટાને જલેબી ઉલાડી ગયો. મહારાજ કે ભલે અમે જરૂર આવશું. પછી 2 જણાએ વર્તમાન લીધા અને સત્સંગી થયા. લો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો તો કેટલા બધા સત્સંગી થયા. પછી પ્રભાતગર કહે હું તો સત્સંગી થયો, પણ મારા ચેલા સત્સંગી કેમ થાય છે? આને કેટલાય ચેલા હતા ભાષા. મહારાજ કહે જો તમારો દેહ પડશે ને ત્યારે આકાશમાંથી ફૂલના 2 હાર પડશે, તે જોઈને તમારા ચેલા પણ સત્સંગી થશે. ત્યારે નારાયણગર બોલ્યા કે મહારાજ અમે તો શિવના ઉપાસક હતા, અમે તમારા ભગત થયા, માટે તમારી જે મોટપ હોય અમને કૃપા કરીને કહો. ત્યારે મહારાજ રાજી તકા બોલ્યા આ બ્રહ્માંડ થયું ને ત્યારથી બ્રહ્માના 50 વર્ષ થયા ત્યાં સુધી અમારી પ્રાર્થના શ્રી કૃષ્ણ ભગવાન તથા નરનારાયણ તથા રામચંદ્ર તથા અનિરુદ્ધ તથા પ્રદ્યુમ્ન તથા શંકર્ષણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ એમને કરીને ત્યારે અમે બ્રહ્માંડની પાર રહેલ જે અક્ષરધામ ત્યાંથી આવ્યા છીએ. બ્રહ્માના 50 વર્ષ તમને ખબર પડે કેટલા વર્ષ આપણે થાય એમ? આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. આપણે કેટલી પેઢી જતી રહે?
8 અબજ અને 64 કરોડ. ગુજરાતીમાં સમજાય તો છે ને તમને પાછું? કરોડ પછી અબજ આવે ને. 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માજીને 24 કલાક થાય. તો 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા બ્રહ્માજીના 50 વર્ષ થયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા છે. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. એ વખતે ગામડા ગામના એક હરિભગત આવ્યા. ઘડીક વાર મહારાજના મુખારવિંદ સામે જોવે, ઘડીક વાર ચરણારવિંદ સામે જોવે. સ્વામિનારાયણ ભગવાને ભગતને પૂછ્યું, ભગત શું જોઈ રહ્યા છો? તો કહે, મહારાજ તમારા મુખ સામે જોવું તો તમને માણસ જેવા લાગો છો, પરંતુ ચરણ સામે જોવું તો આપ સાક્ષાત ભગવાન હોય એવું લાગે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે, ભગત આ ચરણારવિંદ છે ને બ્રહ્માજીના 50 વર્ષ અને 1.5 પહોર સુધી જ્યારે પ્રાર્થના કરી હતી ને ત્યારે આ ચરણ આ પૃથ્વી ઉપર આવ્યા છે. ઘણા મોંઘા છે ઘનશ્યામ, નાવે નજરે જેને કોઈને રે. સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા દુર્લભ છે, પણ માત્ર ને માત્ર ભગવાને કૃપા કરી આપણા માટે સુલભ થયા છે. નકર કોઈની નજરે સ્વામિનારાયણ ભગવાન આવે નહીં. એમ તમે જાણો એમ મહારાજે વાત કરી. તે સાંભળી નારાયણ ગરજીને અને પ્રભાત ગરજીને મહારાજનો પાકો નિશ્ચય થઈ ગયો. પછી તેઓ વડતાલ ગયા. ગામ ડભાણમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો. એ વખતે હરિભક્તોએ મહારાજ આગળ ભેટ ધરી. એના રૂપિયા 16,000 થયા. 16,000. એ વખતે 16,000 એટલે તેને ઘણી કોથળીઓ ભરી મૂળજી શેઠે પટારામાં મૂકીને તાળું માર્યું. કારણ કે જેનું સીધું સામાન લીધેલો એને આપવા રાખ્યા. પણ મહારાજે તો બ્રાહ્મણોની સભા કરીને સઘળા રૂપિયા મગાવીને બ્રાહ્મણોને દક્ષિણામાં આપી દીધા. 16,000 ઓલા મૂળજી ભગતે પછી સીધું સામાન લાવ્યા છે ને આપવા માટે રાખેલા હતા, પટારામાં મૂકેલા. મહારાજે પાછળથી આપી દીધા. પછી ખબર મૂળજી ભગતને થઈ ત્યારે મહારાજને કહેવા માંડ્યા, એ રૂપિયા તો જેનું સીધું સામાન લીધા એને દેવા સારું રાખ્યા હતા, હવે નામાવાળાને શું દઈશું? મહારાજ કહે, રૂપિયા તો અમે નથી લીધા એમ કહીને પટોરો ઉઘડાવીને રૂપિયા બધા બતાવ્યા. તે જોઈને મૂળજીભાઈ ને બીજા સર્વે હરિભક્તો તો અતિ આશ્ચર્ય પામી ગયા. પટારો ખોલ્યો ને ત્યાં 16,000 એમને એમ પડેલા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને આશ્ચર્ય કહેતા ઐશ્વર્ય પોતાનું બતાવ્યું છે. શ્રીજી મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે નડિયાદના વિપ્ર સૂર્યરામને બ્રહ્મા તરીકે સ્થાપન કર્યો હતો. તેને મહારાજે પોતાનું અતિ તેજોમય શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારેલું એવું ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું હતું. ત્યારે અતિશય આશ્ચર્ય પામીને મહાનુભાવાનંદ સ્વામીને પૂછ્યું, શું મહારાજ 4 ભુજાવાળા છે? ત્યારે સ્વામી બોલ્યા, ના ભાઈ ના, અમને તો દ્વિભુજ દર્શન આપે છે. એમ મહારાજે એને અલૌકિક દર્શન દીધા હતા. એકવાર ગામ ડભાણના વિપ્ર ગોવિંદરામભાઈને મહારાજે એકાદશીની રાત્રે દર્શન દઈને કહ્યું કે આવતી એકાદશીએ તમને તેડવા આવશું. વિચાર કરો કે આજ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખરેખરો ભગવાનનો જે ભગત હોય એને પણ અગાઉથી આવીને મહારાજ કહી દે કે આવતી એકાદશીએ આ તિથિએ તેડવા માટે આવીશ, તમે તૈયાર થઈને રહેજો. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરોધ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. એ બેનો આવતા રહ્યો, આસનીઓ આમ ઊંચું કરી નાખો, આગળ આવતા રહ્યો તમે બધા. હા, આસનીઓ લઈ લો, બે જાઓ આગળ, બધા જ આગળ બે જાઓ. વાલા ભક્તજનો,
ખરેખર આટલા તો અમેરિકામાં પણ હરિભક્તો નથી આવતો. એને બદલે સ્વામિનારાયણ ભગવાન અને નરનારાયણ દેવની કૃપા છે. આજે આપણે ટોરન્ટા એની અંદર બહુ મોટો સત્સંગ છે. કેટલી બધી સંખ્યામાં ભાઈઓ બહેનો તમે ભગવાનના દર્શન કરવા માટે, કથા શ્રવણ કરવા માટે પધારો છો. એનું કારણ કે આપણી ગળથુથીમાં આપણા માતા પિતાઓએ એવા સંસ્કારો આપ્યા છે કે ભલે તમે દેશ વિદેશમાં ભણવા માટે જાઓ, કમાવા માટે જાઓ, પરંતુ કોઈ દી ભગવાન અને સત્સંગને છોડતા નહીં. એને કારણે આજે આપણે ભલે ભારતને છોડીને વિદેશની ધરતી ઉપર આવ્યા છીએ, છતાંય પણ જાણે અહીંયા આપણા ગામમાં સત્સંગ ચાલતો હોય ને એવું આપણને લાગે. મંદિર આપણું નાનું પડે છે. બધાય ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી જમીન પ્રાપ્ત થઈ જાય અને ગગનચુંબી અક્ષરધામ તુલ્ય મંદિરનું નિર્માણ થાય અને આપણે બધા જ શાંતિથી ભગવાનનું ભજન કરી શકીએ. મહારાજ કે અમારું ધાર્યું જેમ થાય છે ને એમાં સભાનું પણ ધાર્યું થાય છે. આટલા હરિભક્તો જો સંકલ્પ કરે, ભગવાનને પ્રાર્થના કરે, ચોક્કસ ભગવાન પ્રાર્થના સાંભળે. તો ડભાણમાં ગોવિંદરામ એને મહારાજે રાત્રિએ દર્શન દઈને કીધું કે આવતી એકાદશીએ તમને તેડવા આવશું. આપણને આવું કહેતો હું થાય એકાદશી મરી જવાનું. કેટલા તો કહે કે મહારાજ હજી મારા દીકરાના લગ્ન બાકી છે, મારી દીકરીનો દીકરો એને હજી શું કહેવાય, મને બધું આવડે નહીં, બસ એવું રમાડવા જવાનું છે. અને આ વાત તમે હરિભક્તોને તથા બીજાઓને પણ સુખેથી કહેજો. એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી વાત ગામમાં ગોવિંદભાઈએ હરિભક્તો અને કુસંગીની આગળ કરીને, ત્યારે કુસંગી તો ઠેકડી કરવા માંડ્યા, તું તો ભીષ્મ પિતા થયો છે કે શું? અને એ વાતને માને નહીં હોય એમ કરતા એકાદશી આવી ત્યારે સવારમાં કુસંગી બ્રાહ્મણે કહ્યું છે ગોવિંદરામભાઈ તમને મહારાજ તેડવા આવશે, એ તો ખોટું પડે એમ લાગે છે. ત્યારે ગોવિંદરામભાઈ કહે આજ બપોરે જરૂર મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. પછી બપોર પહેલાં ફળાહાર ઠાકોરજીને ધરીને જમી લીધું કે તુરંત ગોવિંદરામભાઈને મહારાજના દર્શન થયા. ત્યારે એને પોતાના ઘરના મનુષ્યને કહ્યું કે એ આ શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને મને તેડવા માટે આવ્યા છે, માટે દર્શન કરો. અને ગામમાંથી હરિભક્તો તથા કુસંગી બ્રાહ્મણોને પણ બોલાવો. પછી બોલાવ્યા. ત્યારે તેઓ આવ્યા અને બોલ્યા છે અમને શું કામ બોલાવ્યા છે? ત્યારે ગોવિંદરામભાઈએ કહ્યું આ મહારાજ માણકીએ ચડીને મને તેડવા માટે આવ્યા, માટે હું હવે મહારાજ ભેળો ધામમાં જાઉં છું. એમ કહી લીપાવીને પોતે ઉપર બેઠો અને ભજન કરતા તકા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. એ પરચો જોઈને ઘણા માણસો આશ્ચર્ય પામ્યા અને સત્સંગી થયા. વાલા ભક્તજનો, આપણે બધાને અક્ષરધામમાં જવું છે ને, તમને બધાને ફાવશે? અહીંયા આવું કેરીના રસનો કઈ મેર પડે એવું નથી. અહીંયા તો મૂર્તિ સામે આમ ટગર ટગર જોઈ જ રહેવાનું, બીજી કોઈ ક્રિયા જ નથી, ખાવા પીવાનું કંઈ નહીં. અત્યારથી થોડી થોડી પ્રેક્ટિસ પાડજો. આ તો જાગ્યા નથી, ઘંટી ચાલુ કરવી પડતી હોય. અહીંયા શું થાય છે એ તો કયો? મીઠા નથી, ચા અહીંયા ચા બા નહીં મળે, એનું શું થાય છે એ પહેલા પ્રેક્ટિસ અહીંથી કરજો. અક્ષરધામમાં તો જવું છે, પણ અક્ષરધામમાં રહેવા એવા સ્વભાવ તો કેળવવા પડશે ને.
નકર ઓલો મદારી હતો ને તે એક બકરું, માકડું અને ઉપર સર્પનો કરંડિયો એ લઈને જતો હતો. વચમાં એક નદી આવી, ઝરમર ઝરમર વરસાદ વરસે, તે ઓલું ખંભે ઓલું માકડાને બેવારેલું. તે માકડું એટલે કેવું અટકચાળું, ઘણા માણા એ માકડા જેવા હોય છે, ખબર હે ને, ઘણી વાર પોવાય નહીં એમ. તો એને શું કર્યું ખબર છે, ઓલા કરંડિયા ઉપર ઓલું ઢાંકડું ઢાંકેલું હતું ને એ લઈને પોતાના માટે ઢાંકી ગઈ લીધું. માકડાએ આ માથે ઓઢી લીધું. ત્યાં ઓલા વરસાદનો ઓલા બૂંદ પડતા હતા છાંટા, તો ઓલા સર્પ ઉપર પડ્યા, તે સર્પ ઉછળીને સીધો જ નદીમાં પડ્યો. તે પછી ઓલો મદારીએ વિચાર કર્યો ગમે એમ કરીને સર્પને પકડી લઉં. જ્યાં સર્પને લેવા માટે ગયો ને ત્યાં માકડું ખંભેથી નીચે પડ્યું. એને વિચાર કર્યો કે માકડાને પકડી લઉં. એ લેવા ગયા એમ ઓલું બકરું હતું ને એને છોડાવી દીધું. ત્રણેય મદારીને તો તારવા હતા, પણ પોતાના સ્વભાવને કારણે ત્રણેય તણાઈ ગયા. લો એમ વાલા ભક્તજનો, આપણે બધાને અક્ષરધામમાં તો જવું છે, પરંતુ આપણા સ્વભાવો છે ને એ ઘણીવાર સત્સંગમાં હોવા છતાંય પણ સત્સંગનું સુખ લેવા દેતા નથી. એટલા માટે ધીમે ધીમે સત્સંગમાં આવી અને સ્વભાવને ટાળી ભગવાન રાજી થાય એવું દિવ્ય જીવન જીવવાના સંકલ્પ કરજો. તો મહારાજે અહીંયા ગોવિંદરામને દર્શન આપીને કીધું અને અક્ષરધામમાં લઈ ગયા. જો અમારે ધાંગધ્રામાં મૂળીમાં ભગવત સ્વરૂપદાસજી સ્વામી બહુ સમર્થ સાધુ થઈ ગયા રાકેશભાઈ. તો મોટે ભાગે સ્વામી ધાંગધ્રામાં રહેતા અને સ્વામી ધામમાં જ શરીર છોડ્યું. નદીને સામે કાંઠે એમનો અગ્નિ સંસ્કાર કરેલો છે. આજ પણ માણસો ત્યાં માનતા રાખે ને માનતા સફળ થાય. બોલો, મુંબઈ સુધીના માણસો આવે છે. બોલો, ત્યાં સરસ મજાની દેરી કરી છે સ્મૃતિ તરીકે. તો એ ભગવત સ્વરૂપ સ્વામી ધાંગધ્રામાં રહે. એમાં ગામમાં દેવજીભાઈ દલવાડી, તો બરોબર સ્વામી મોટે ભાગે ધાંગધ્રામાં રહે, પછી પૂનમમાં આવે એટલે મૂળીએ દર્શન કરવા માટે જાય. તો એમાં બરોબર દેવજી ભગતે 14ના દિવસે રસોઈ આપેલી. સ્વામીએ કીધું કે બપોરે બધા ઠાકોરજી જમાડી લે, પછી તમે પ્રસાદી લઈ જાય. તમને ખબર હોય કે ગામડામાં સંતો આવતા પછી બધા હરિભક્તો જે રસોઈ આપે ને એને પૂછે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છો, તો કે 8 જણા. તો બધાને રસોઈ બનાવી દે. પછી સંતો જમી લે, પછી જે કાંઈ વધ્યું હોય ને હરિભગતને કહે કે ઘરે પ્રસાદી લઈ જાઓ. તો ઓલા ભગત ખેતીનું કામ કરે એટલે ખેતરે ગયેલા. બપોરના 12 વાગે મંદિરે આવ્યા. સ્વામીને કહે છે કે લાવો પ્રસાદી. સ્વામીએ પ્રસાદી આપી, લાડવાની રસોઈ આપેલી. તે સ્વામીએ દેવજી ભગતને કીધું કે દેવજી અમારે મૂળીએ જવું છે. એ વખતે નવી નવી ટ્રેન નીકળેલી. તો કહે છે કે સ્વામીની ઉંમર થયેલી, બીજા નાના સંતો. તે દેવજીને કે દેવજી ગામમાંથી ઓલી ઘોડા ગાડી આવે ને એ તું લઈ આવ ને તો અમને રેલવે સ્ટેશને મૂકી જાય એમ. તે દેવજી કે સ્વામી હું ગાડું બળદ લઈને આવ્યો છું, જો આપ કહેતા હોય ને તો ગાડું બળદમાં બેસી જાઓ, તમને હું રેલવે સ્ટેશને ઉતારી જાઉં. સ્વામી કે વાંધો નહીં. સ્વામી ગાડામાં બેઠા, જે સામાન હશે એ બધો ગાડામાં મૂક્યો અને સંતોને રેલવે સ્ટેશને મૂકવા માટે ગયા. દેવજી ભગતને પાછો વિચાર થયો કે સંતોની પાસે શું સગવડતા હશે નહીં હોય, તો ટિકિટ બારીએ જઈ અને જેટલા સંતો હશે 2-3 સંતો એની ટિકિટ કાઢી અને સ્વામી બેઠા હતા ત્યાં આવીને દેવજી ભગત કે સ્વામી લ્યો આ મૂળીની ટિકિટ, હમણાં ટ્રેન આવે ઊભી રહે ને એટલે સીધા તમે બેસી જાયજો, મૂળી સ્ટેશન આવે એટલે તમે ઉતરી જઈજો. અને ઓલા ભગવત સ્વરૂપ સ્વામી તો રાજી થઈ ગયા. હો રાકેશભાઈ, એ કે અમે આને કીધું નહીં, ટિકિટ કઢાવી આપી. સ્વામી કે દેવજી આજ લાડવાય તારા, આજ ગાડું તારું, મૂડી સુધીનું ભાડું તારું. એ દેવજી તે મૂડીની ટિકિટ કાઢી આપીને અંત વખતે અક્ષરધામની ટિકિટ હું કાઢી આપીશ. તમે વિચાર કરજો કે એ સમયમાં તો માન 20-25 પૈસા હશે ટિકિટ ના. હો આજથી 50 વર્ષની વાત કરું છું.
સ્વામી રાજી થઈ ગયા. અને વાલા ભક્તજનો, જ્યારે એ દેવજી ભગતની અંત અવસ્થા આવી ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા. તો બાજુમાં મુસલમાન લોકો રહેતા હતા. તો એ દોડીને આવ્યા. તો કે તમે કેમ આવ્યા? તો કે આકાશમાંથી તેજનો લીસોટો આવતો હતો, એટલે અમને એમ થયું કે ભગતે જરૂર શરીર છોડ્યું લાગે, એના ભગવાન તેડવા માટે આવ્યા હશે. અને વાલા ભક્તજનો, ભગવત સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને દેવજી ભગતને અક્ષરધામમાં તેડી ગયા. મારો કહેવાનો આશય કે આજ સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર એટલી બધી કૃપા કરી છે કે સત્સંગમાં તમે નાની મોટી સેવા કરો ને તો આજ સ્વામિનારાયણ ભગવાન અસંખ્ય જીવોને સુખી કરે છે અને અંતે પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. વાલા ભક્તજનો, બરાબર 6:19 થઈ છે. આજે બીજો થોડોક પ્રોગ્રામ લેવો છે, એટલે આજે વધારે કથા નથી કરવી. તમને બધાને એક વાત જણાવી છે, તમે હા પાડતા હોય તો કહું, ખખડીને હા પાડો એમ. પણ તમે બધા મારું માનશો ને? સાધુ નથી બનાવવાના. મારા કે હા પાડીને પછી કે હલો સાધુ બનવાનું છે, તો શું થાય? ઘરના ટકર જોયા રાખે ને કે. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, તમે આમ દર્શન તો કરો, જાણે આમ મૂર્તિમાં તેજ નીકળતું હોય ને એવા ઘનશ્યામ મહારાજ પ્રતાપી છે. હો, આજ તમે સુખી બન્યા હોય તો તમારી મહેનતથી સુખી નથી બન્યા, એટલું યાદ રાખજો. આ ઘનશ્યામ મહારાજના પ્રતાપથી સુખી બન્યા છો, એ વાતને કોઈ દી તમે ભૂલતા નહીં. મહેનત કરવાથી માણસનું પેટ ભરાય, બાકી લાખોપતિ કરોડપતિ માણસ ન બની શકે. એ તો જ્યારે ઘનશ્યામ મહારાજ કૃપા કરે ને ત્યારે જ માણસ સર્વ પ્રકારે સુખી બનતો હોય છે. તો વાલા ભક્તજનો, એ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ આવી રહ્યો છે, 16મો પાટોત્સવ છે. અને આપણે 5 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે, ઓગસ્ટ 21 થી 25 તારીખ સુધી. અને આપણા ઉત્સવમાં 3 દિવસ સુધી લાલજી મહારાજ શ્રી તેમજ પૂજ્ય ગાદીવાળા બા અને પૂજ્ય લાલજી મહારાજ શ્રીના બેન, આ ત્રણેય ધર્મકોડ આપણે ત્યાં 3 દિવસ સુધી રોકાવાનું છે. તો વાલા ભક્તજનો, જ્યારે પાટોત્સવ કરવો હોય, કથા આપણે બહાર આયોજન કરતા હોઈએ ત્યારે ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો પધારતા હોય, સંતો પણ પધારતા હોય, ધર્મકૂળ પધારતું હોય, ત્યારે યજમાનની પણ જરૂર પડતી હોય છે. તો વાલા ભક્તજનો, 16મો પાટોત્સવ, એ પાટોત્સવના મુખ્ય યજમાન જેના $3000 આપણે ડોલર રાખ્યા હતા, તો એના યજમાન પદે જેમને લાભ લીધો છે એવા પરમ ભક્તરાજ તેજેન્દ્રભાઈ યજમાન પદે રહ્યા છે. હવે વાલા ભક્તજનો, સમગ્ર મહોત્સવના સહયજમાન જેના $2000 રાખવામાં આવેલા છે, જો આ મુખ્ય યજમાન અને સહયજમાન જે બને એને બધા દિવસોમાં પૂજનનો, આરતીનો, બધી જગ્યાએ એને લાભ પ્રાપ્ત થતો હોય છે. તો વાલા ભક્તજનો, આ બહુ મોટો લાભ એને મળવાનો છે. તો સમગ્ર મહોત્સવના સહયજમાન પેટે $2000 રાખવામાં આવેલા છે. બહુ સુંદર મજાનો લાભ છે. તો જે હરિભક્તોને યજમાન પદે રહેવાની ઈચ્છા હોય, અત્યારે તમારે નથી આપવાના. જ્યારે આપણો ઉત્સવ થાય, હજી 2-2.5 મહિનાની વાર છે, ત્યારે તમારે ડોલર આપવાના રહેશે. અત્યારે તો ફક્ત તમારે બોલવાનું જ છે. ચાલો તારે. અને વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ કહેવાય, તે નિમિત્તે જે સેવા કરશે ને, સહયજમાનમાં અમારે ધવલભાઈ પટેલ
સુંદર મજાનો લાભ લે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ ધવલભાઈને. પ્રવીણભાઈ મંગળદાસ પટેલ, હસ્તે મુકેશભાઈ પટેલ, ઉસકોકાવાળા, સહી યજમાનમાં. મંગળભાઈ પટેલ, પ્રવીણભાઈ મંગળભાઈ પટેલ, પ્રવીણભાઈ મંગળભાઈ પટેલ એ પણ સહયજમાનમાં સુંદર મજાનો લાભ લે છે. એકવાર જોરદાર તાલીઓથી હરિભક્તોને વધાવીએ. હસ્તે મુકેશભાઈ. હવે વાલા ભક્તજનો, કથાના મુખ્ય યજમાન એમાં આપણે એક જ યજમાન રાખ્યા છે, સહ કરવાના નથી. શું નામ ઓલા ભાઈ તાર? રસિકભાઈ પટેલ $1501 આપી અને યજમાન પદે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરે છે. એકવાર જોરદાર એમને તાલીઓથી વધાવીશું. બીજા નામ બોલે છે, બીજા નામ બોલે છે. ભૈલાલભાઈ પટેલ એ પણ કથાના યજમાન પદે લાભ લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અલ્પેશભાઈ પંડ્યા. વાલા ભક્તજનો, 5 દિવસ સુધી ભગવાનની કથા ચાલશે. તમને બધાને મોજ કરાવીશું. 5 દિવસ સુધી 100 ગ્રામ લોહી ન ચડે તો મારી પાસે આવી જવાનું. દર્શિવભાઈ, હા, રમેશભાઈ મારફતિયા, અમેરિકા વાળા રમેશભાઈ મારફતિયા. તમે મારફતિયા છો? કઈ સરનેમ? પટેલ દેરીવાળા. ચલો રમેશભાઈ ત્રીજા યજમાન. થોડુંક ડાઉન કરને. ચલો ત્યારે હવે ભગવાનને આપણે 56 પ્રકારના પકવાનો કરીને અન્નકોટ ધરાવવાનો છે. અને પ્રસાદ જે યજમાન બનશે એને પણ આપવામાં આવશે. તો હલો ત્યારે અન્નકોટના યજમાન પદે જે હરિભગતને લાભ લેવાની ઈચ્છા હોય આવી જાઓ મેદાનમાં. સરસ મજાનો તમારા તરફથી અન્નકોટ બનશે અને ભગવાન જમશે ને. ગમે એવું દારિદ્ર્ય દુઃખ હશે ભગવાન મટાડી દે ને સુખી કરી દેશે. સુંદર મજાનો લાભ છે. ભગવાન ક્યાંથી જમે? આપણા ભાગનું. વાલા ભક્તજનો, મુખ્ય યજમાન સમગ્ર મહોત્સવના તેજેન્દ્રભાઈ છે. એમને $16,000 આપીને યજમાન પદે રહ્યા છે. ભૂમિક અલ્પેશભાઈ પંડ્યા એમનું સહયજમાનમાં રામ રાખવું. સરસ સરસ, ગુડ ગુડ ગુડ. હે, હા, મુખ્ય યજમાન એક જ રાખ્યું. તો વાલા ભક્તજનો, હવે આવો અન્નકોટના યજમાન પદે જેને લાભ લેવાની ઈચ્છા હોય તો રાખ્યા છે $2,000. ચલો બેનો બોલો જોઈએ, આવી જાઓ મેદાનમાં. ક્યાં બેનનું ઘરમાં હાલે એ ખબર પડી જવાની મને આજે. ચલો, સુંદર મજાનો લાભ છે. ભગવાન જમશે, પ્રસાદ પણ તમને પ્રાપ્ત થવાનો છે. સુંદર મજાનો લાભ છે. ભગવાનને અન્નકોટ 12 મહિનામાં 2 વખત ભગવાનને અન્નકોટ ધરાવવામાં આવે. એક તો બેસતા વર્ષે અને એક પાટોત્સવના દિવસે.
ચલો હરિભક્તો ત્યારે બોલો. હલો, સુંદર મજાનો લાભ છે. 56 ભોગ ભગવાનને ધરાવવામાં આવશે પાટોત્સવના દિવસે, અને ભગવાન જમશે અને તમને કેવા સુખી ભગવાન બનાવશે. ફક્ત $2000 રાખવામાં આવેલા છે. બોલો. હલો, નથી બોલું તમારે? ચલો, ભગવાન તમને જે સુજાડે. કોઈને છે ઈચ્છા? સુંદર મજાનો લાભ છે હો. ફક્ત $2000 જ છે. ભગવાન તમારા તરફથી 56 પ્રકારનો અન્નકૂટ જમશે. બોલો ભક્તજનો, અન્નકૂટના યજમાન પદે જે હરિભગતને લાભ લેવાની ઈચ્છા હોય તો 1 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. બોલો ત્યારે. હલો, 2 ભાઈ હોય તોય લાભ લઈ શકો. 3 ભાઈ હોય, તમે 2 ફ્રેન્ડ હોય તો 2 મળીને પણ આ તો લાભ લઈ શકાય એવું જ. ફાલ્ગુનીબેન નિલેશભાઈ ભાવસાર કથાના મુખ્ય યજમાન પદે લાભ લે છે. વિપુલભાઈ પટેલ સબમરીન. આ ગામના નામ એવા હોય છે ને. મારે તો આ એડમિન્ટન હજી મને બોલતા નથી આવડતું. દર શનિવારે કથા તો કરું, પણ મેં અહીંયા નામ લખીને રાખ્યું છે. જો હજી નામ લખીને રાખ્યું, નકર બોલવામાં પાછું ભૂલી જાઉં છું. એવા ગામના નામ હોય ને વિદેશમાં તો વિપુલભાઈ પટેલ સુંદર અન્નકૂટના યજમાન પદે લાભ લે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ વિપુલભાઈને. ચલો તારે હવે જે ભગવાનની મૂર્તિઓ છે એના યજમાન બનાવવાના છે. ત્યારે ભરતખંડના રાજા એટલે શ્રી નરનારાયણ દેવ, જેના આશ્રયમાં રહીને આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ, જેના પ્રતાપે આપણે સુખી બન્યા છીએ. વિશ્વનું સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર બંધાવી, અને જો પ્રથમ દેવ પધરાયો હોય તો ભરતખંડના રાજા નરનારાયણ દેવ છે. એ જ નરનારાયણ દેવ આપણા મંદિરમાં બિરાજે છે. તો નરનારાયણ દેવના પૂજન તરીકે યજમાન પદે લાભ લેવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવેલા છે. ઓલા બેન, અલ્પેશભાઈ પંડ્યા. વાહ, પંડ્યાની સેવા તો મોટી છે. બેન જોરદાર લાગે છે. પંડ્યા એટલે બ્રાહ્મણ થાય ને. બ્રાહ્મણ તો હાચું. અમારે પૂનામાં લાભશંકરભાઈ પંડ્યા હતા. પૂનામાં લાભશંકરભાઈ પંડ્યા, એના દીકરા ભરતભાઈની બધા છે. એની પણ બહુ મોટી સેવા હતી હો. મંદિર થયું ત્યારે એ 4-5 હરિભક્તોએ ભેગા મળીને કર્યું. પ્રથમ જો પૂનામાં સત્સંગનો પ્રારંભ કરાયો હોય તો લાભશંકરભાઈ પંડ્યાએ. હવે આવી જાઓ રાધાકૃષ્ણ દેવના પૂજનના યજમાન પદે જે હરિભગતને લાભ લેવાની ઈચ્છા હોય $1000 રાખવામાં આવેલા છે. તમને પાટોત્સવના દિવસે ભગવાનની સન્મુખ સુંદર રીતે પૂજન કરવામાં આવશે. લાલજી મહારાજશ્રીની સાથે પણ તમને પૂજનનો લાભ પ્રાપ્ત થશે. દર્શન અશોકભાઈ પટેલ રાધાકૃષ્ણ દેવના યજમાન પદે રહી સુંદર મજાનો લાભ લે છે. ચાલો હવે શિવ પરિવાર પૂજનના યજમાન પદે રહીને લાભ લેવાની ઈચ્છા હોય તો $1000 છે. પતિ પત્નીના ઝઘડા થતા હોય તો યજમાન બની જાય, તમારે શાંત થઈ જઈશો. 2 માણસ શિવ પાર્વતી જેવું જીવન થઈ જાય છે તમારું. હળી મળીને રહીશો, ડખા તમારા મટી જાય છે. હલો, તારે $1000 રાખવામાં આવેલા છે. પુરુષોને માથા ભારે મળ્યા હોય તો પુરુષો બોલો, બહેનોને માથા ભારે ભટકાઈ ગયા હોય તો બહેનો બોલો. હલો, આવું બોલીશ તો પાછું કોઈ થાય છે એની પાસે.
ખબર પડી જાય છે કે આના માથા ભારે લાગે છે એવું નથી હો. ચલો હાલો બોલો, $1000 રાખવા સુંદર મજાનો લાભ છે હો. શંકર પાર્વતી એટલે તો બોલો હલો. શંકર ભગવાનનું પૂજન થશે પરિવાર સાથે પાટોત્સવના દિવસે. $1000 રાખવામાં આવેલા છે. ચલો હલો બોલો. શિવ પરિવારના પૂજનનો લાભ લેવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવેલા છે. બોલો હલો ફટાફટ. 1 મિનિટ. શિવ પરિવારના પૂજન પેટે $1000 રાખવામાં આવેલા છે. ચલો બોલો હલો. પિયુષલાલ તમારે નથી બોલવું ને? તમારો તો હૈરો ભૈરો સંસાર હે. માતાજીની મહેર છે. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લહેર છે. ખરેખર અમારા પિયુષલાલ સુરા ખાચર જેવા છે. અમે ગમે ત્યાં જઈને એક સુરો ખાચર તો મળી જ જાય. ટોરન્ટોમાં પિયુષલાલ મળી ગયા. ના પણ આવા હરિભગત હોય તો જ મંદિરો ચાલતા હોય છે. ઉત્સાહી જોઈ ચોમ ચડાવવા વાળા. કોક બોલ્યું હરખભાઈ વિરલભાઈ હરખ કે હરખ દીકરાનું નામ છે. ચાલો હરખભાઈ, વિપુલભાઈ, ઉનાવા, વિમલભાઈ, વિરલ. આજે માતાજીને ઓછી મેર મારા ઉપર લાગે. વિરલભાઈ ભૂદેવ છે, બ્રાહ્મણ છે હો, અમારા ઉનાવાના છે. અમે ઉનાવા જતા ને ધર્મવલ્લભ સ્વામી રહેતા ત્યારે તો અહીંયા હતા. બોલો ક્યાંથી ક્યાં ભગવાને પહોંચાડી દીધા. વિચાર તો કરો. સરસ. તારા ભૂદેવને એકવાર જોરદાર તાલીઓથી વધાવો કે જ્યારે પૂજાની જરૂર હોય ત્યારે પણ પોતે પૂજા કરવા માટે પહોંચી જાય છે. ધન્યવાદ. ત્યારે ચલો તારે હવે હનુમાન દાદા. ઓ દાદા તમારે ગમે એવા કષ્ટ હોય ને કાપી નાખે. જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ કોઈ દી આવવા ન દે. એ દાદાના પૂજનનો યજમાન પણ અને જેને લાભ લેવાની ઈચ્છા હોય બોલો હલો બોલો ફટાફટ. આમાં તો કોઈને કહેવું જ ન પડે હો. કેટલા રાખ્યા એ કહી દઉં. $1000 જ છે. હલો હનુમાન દાદાના પૂજનનો લાભ બહુ મોટો છે હો. હનુમાનજી મહારાજ બહુ રાજી થાય છે. બોલી જાઓ હલો ફટાફટ. આંખો વિચાર આમાં બોલી જ જવાનું હોય. આમાં વિચારવાનું જ ન હોય. ધર્મનું કામ તત્કાળ. લગ્ન કરવા હોય તો વિચાર કરવો પડે કે સારું હાલશે કે નહીં હાલે, શું થાય છે, માતા પાયરે ભટકાય. પણ આમાં તો આંખો વીચીને બોલી જ જાઓ. તમે તાર ભગવાન આના 1000 ગણા ન આપે તો મારી પાસે આવી જવાનું તમારે. 100% ગેરંટી સાથે હો. તમને ભગવાન આપી દે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. કેટલા સુખી બનાવ્યા. તમે કલ્પના નહીં કરી હોય કે આપણે અહીંયા કેનેડામાં જઈશું ને વિદેશની ધરતી ઉપર. અમેરિકામાં હરિભક્તો વાત કરતા, સ્વામી આવ્યા ને તો અમારી પાસે ભાડાના રૂપિયા નથી, એને બદલે આજે અમારા ઘરના બંગલા છે ને ઘરના સ્ટોર છે ને ગાડીઓ છે ને કોઈ કમી નથી. બોલો ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. આ બધો ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. ભગવાને આપ્યા હોય તો ભગવાનને આપજો. હજી પણ વિશેષ જોઈતું હોય તો. ચલો તારે આવી જાઓ. હનુમાનજી મહારાજના પૂજનના યજમાન પદે લાભ લેવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવેલ છે. રામાભાઈ
રામાભાઈ મગનભાઈ પટેલ જોરદાર તાલીઓથી વધાવીએ. હનુમાનજી મહારાજના પૂજનનો લાભ લેશે. હલો તારે હવે હોમાત્મક મહાપૂજા એ રાખવાનું છે. હોમાત્મક હા, તો એના $2500 રાખવામાં આવ્યા છે. હલો, એમાં રાકેશલાલ ચૌધરી યજમાન પદે લાભ લેશે, પ્રેસિડન્ટ. ફરીને જોરદાર તાલીઓથી વધાવો. સરસ. હવે હોમાત્મક મહાપૂજાના સહયજમાન એના છે $1500. અહીંયા મંદિરમાં જ પૂજા કરે છે, બારે હોમાત્મક યજ્ઞ સાથે હોય છે. હો, સુંદર મજાનો લાભ યજ્ઞમાં બેસવાનો મળશે તમને. $1500 રાખવામાં આવ્યા છે. પતિ પત્ની સજોડે બેસવાનો લાભ મળશે યજ્ઞમાં. યજ્ઞનો ધુમાડો તમારા જો શરીર ઉપર પડે ને તોય તમે પાવન થઈ જઈશ. જન્મો જન્મના પાપ બળી જાય છે. પવિત્ર ભૂદેવો દ્વારા હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે. હા, જસુભાઈ ચૌધરી. હા, બાજુ બે બેઠા છે ને, ચૌધરી ભેગા થયા છે. થાય. ચલો તારે જસુભાઈને ફરીને જોરદાર તાલીઓથી વધાવીએ. અમારા ગવૈયા છે, ગવૈયા. હો, ભગવાને ગળું આપ્યું. મને એમ થાય કે ચેન્જ કરીએ અમે બે હાટા પાટા, પણ આમ તો બદલાય એવું છે નહીં કે મારું ગળું તો હું ગાઉં, તમે બધા ઊભા થઈને ઘરે જતા. મારું તો હરરાજીમાં હાલે એવું છે ગળું. હલો, ધજાના યજમાન શશિકાંતભાઈ પટેલ જોરદાર તાલીઓથી વધાવીએ. વાહ. હવે વાઘાના યજમાન નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજને વાઘા પહેરાવવામાં આવશે નવા. તો જે હરિભક્તોને ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવેલા છે વાઘા. તમારા તરફથી ભગવાન પહેરશે વાઘા. ચાલો ભક્તજનો, ભગવાનને વાઘા વસ્ત્રો પહેરાવાનો સુંદર મજાનો લાભ છે. એના જીવનમાં કોઈ દી અન્ન ધન વસ્ત્રની કમી નહીં આવે. હો, ભગવાન કાયમ તમારા તરફથી કરાવેલા વાઘા પહેરશે. ઓહો, તમે તો ધન બની જવાના છો. હજારો હરિભક્તો દર્શન કરશે. ભગવાન એ તમારા વાઘા પહેરી અને બધાને દર્શન આપતા હશે. કેવા રૂપાળા એ ઘનશ્યામ મહારાજ લાગતા હશે. ચાલો ત્યારે ભક્તજનો, સુંદર મજાની સેવા છે. તો જેને વાઘાના યજમાન પદે રહીને લાભ લેવાની ઈચ્છા હોય તો આવી જાઓ મેદાનમાં. પિયુષલાલ, કોકને ફોન ખખડાવો ને. નહીં, ભગવાન કામ તો ભગવાન જ કરે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. બધાને પ્રેરણા કરનારા તો ભગવાન છે. ત્યારબાદ આભૂષણના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1000 રાખવામાં આવેલા છે. વાઘા એના 1000 અને આભૂષણ દાગીના ભગવાનને પહેરાવવામાં આવશે. ઈચ્છા હોય તો ભાઈઓ બહેનો બોલો. છે કોઈને ઈચ્છા? 1 2 વાઘાના યજમાન પદે સુંદર લાભ છે. હો, એટલા માટે કહું છું. કાયમ તમારા તરફથી બનાવેલા વસ્ત્રો ભગવાન ધારણ કરશે. ચાલો, એનો તો પછી થઈ જશે, વાંધો નહીં આવે. પણ હવે ધર્મકોડ પૂજનના યજમાન બનાવવાના છે. જો ગાદીવાળા આવશે તો જે યજમાન બનશે એના પત્નીને લાભ મળશે, પુરુષને લાલજી મહારાજનો લાભ પ્રાપ્ત થવાનો છે. એટલે એક જ યજમાન બનાવવાના છે. 2 લાભ મળશે, ગાદીવાળા શ્રીના પૂજનનો અને લાલજી મહારાજ શ્રીનો. તો એને માટે કેટલા છે રાકેશલાલ?
$1501 છે. આ સુંદર મજાનો લાભ છે હો. એમનું પૂજન થાય છે, આરતી થશે સભામાં, અને એમના ધર્મપત્નીને ગાદીવાળા શ્રીના પૂજનનો આરતીનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો ધર્મકુંડના યજમાન બની અને જેને સુંદર મજાનો લાભ લેવાની ઈચ્છા હોય તો હરિભક્તો બોલો. $1501 રાખવામાં આવેલા છે. સુંદર મજાનો લાભ છે વાલા ભક્તજનો. ધર્મકુળ એટલે સ્વામિનારાયણ ભગવાનનું કુળ કહેવાય. એનું પૂજન કરે એટલે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થાય. બોલો ભક્તજનો, ધર્મકુળ પૂજનના યજમાનમાં જે હરિભક્તોને લાભ લેવાની ઈચ્છા હોય તો બોલો. $1501 છે. બાકી છે હાવ? એ પિયુષલાલ, આમાં તમે હાવ બાકી છો. આમાં લેવો છે લાભ? ઘરનાને પૂછી લેજો, ડાયરેક્ટ ન બોલતા. તમારે ધર્મકુંડના પૂજનનો ઘરનાને પૂછ્યું છે ને પેલા? એના ઘરના કહે છે આ સ્વામી શું કરે આજે? શું કહે? અમિતભાઈ પટેલ વાઘાના યજમાન પદે લાભ લે છે. જોરદાર તાલીઓથી વધાવો. કેશિયાની સેવા આપે છે મોટી. એ ધર્મકુંડના પૂજનના યજમાન પદે અમારે પિયુષભાઈ ઉર્ફે સુરા ખાચર લાભ લે છે. જોરદાર તાલીઓથી વધાવીએ. પિયુષભાઈના પરિવાર બહુ મોટી સેવા છે એના પરિવારની. અહીંયા ભગવાનની આગળ આવી જાઓ બહેનો, તમે તાર આગળ બેસી જ જાઓ. જગ્યા છે જ જો આટલી બધી. ડીએમ કે ડીએમ? ડીએમ પટેલ ધર્મકુંડના યજમાન પદે લાભ લે છે. સુરા ખાચરનું આવું કામ છે કે ઘરનાનું નામ લખજો કે હસ્તે ભાવનાબેન. લખો લખો બાપા, લખો ભાવનાબેન. હા, ભાવના વિના ફળે નહીં તમારે. હો ના ના ના, એ તો આપણું બાઇક લઈને તમે જતા હોય ને, પાછળનું વ્હીલ જ કામ કરતું હોય, આગળનું તો અમથું ફરતું હોય. એ તો તમે અમતા રોફ જમાવો છો એટલું જ. બાકી તકો દેવો પાછળથી જ છે. નગર એની ઈચ્છા વિના તમારે બોલવાની તાકાત ખરી કયો છે? નો તાકાત નો. હલો, તો હવે સંત પૂજનના યજમાન જે સંતો આપણે પધારશે તો એના પૂજનનો લાભ લેવાની ઈચ્છા હોય તો $1500 રાખવામાં આવેલા છે તમને. ચલો, પિયુષભાઈ સંત પૂજનનો સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. હવે વાલા ભક્તજનો, દૈનિક ભોજનના યજમાન પેટે $1000 રાખવામાં આવેલા છે. જે હરિભક્તોને ભોજન નિમિત્તે, હરિભક્તોના પ્રસાદ નિમિત્તે સેવા કરવાની ઈચ્છા હોય તો મંડો ફટાફટ લખાવા. $1000. જગદીશભાઈ પટેલ. હલો, હિતેશભાઈ પટેલ. દીપનભાઈ પટેલ. તાલીઓથી વધાવીએ. ભલા ભક્તજનો, 5 દિવસ સુધી આટલા બધા ભાઈઓ બહેનો, ભગવાનના ભક્તો, સંતો, લાલજી મહારાજ શ્રી બધા પ્રસાદ લેશે. મયંક પટેલ. શું કહે પિયુષલાલ? પરાગ પટેલ. પરાગ પટેલ. ઓલા બેન નું નામ કે? સંજયભાઈ નાયક. સંજયભાઈ નાયક. શું નામ? મિત્તલબેન પંડ્યા.
અલ્પેશભાઈ પંડ્યા. મિત્તલબેન અલ્પેશભાઈ પંડ્યા, જોરદાર તાલીઓથી વધાવો. બહુ મોટી સેવા છે પંડ્યાની હો. પંડ્યા પરિવાર જોરદાર છે, ઉદાર દિલવાળો પરિવાર છે. આ બહુ મહત્વની વસ્તુ થઈ. શું વળી મહત્વનું? આમાં એવું થયું કે પેલા બેન કહે છે કે ઘનશ્યામ મહારાજના કેમ યજમાન નહીં થયા કે ભોજનમાં જિગ્નેશભાઈ ચંદુભાઈ પટેલ. જિજ્ઞેશભાઈ ચંદુભાઈ પટેલ. ઓલા ભાઈ બોલે છે, શું નામ આપનું? મિતેશભાઈ પટેલ, વડોદરા વાળા, કારેલાવાળા કારેલાના છે. યાદ રહી ગયું એના. એક આભૂષણના બાકી રહ્યા બહેનો, 4-5 બહેનો ભેગા થાવ. કેટલા છે? $1000? 1000 જ છે. એટલે 4-5 બહેનો ભેગા થઈ જાવ જોઈએ. સીમા દૈનિક યજમાનમાં સુધીરભાઈ પટેલ. સુનિલ સુનીપ. તમે બધા બોલો છો, મને ખબર નથી પડતી. થઈ ગયો ને? થઈ ગયું. આભૂષણ અંજુબેન અને રાગીણીબેન. પિયુષભાઈના બંને બહેનો છે ને? વિપુલભાઈના. વિપુલ પિયુષના ક્યાં આવડે? હા, એ વાત સાચી છે. તો સાચું, વિપુલભાઈના બેનને બહેનો તરફથી આભૂષણની સેવા કરે છે. જોરદાર તાલીઓથી વધાવીએ બંને બહેનોને. ખરેખર ખૂબ મહિમાવાળો આ પરિવાર છે હો. વિપુલભાઈનો આખો પરિવાર, એમના બહેનો, એમના ભાઈઓ, બધા જ નાના નાના છોકરાઓ પણ બધા સંસ્કારી. ભગવાનની દયા છે આ પરિવાર ઉપર હો. બહુ મહિમાવાળો છે. બોલો, મને કે ચાલુ રાખજો ને પોતે જતા રહ્યા. વાલા ભક્તજનો, ખરેખર રાકેશભાઈ તો આમ મૂંઝાતા હતા, શું થાય છે સ્વામી. પણ આ ઘનશ્યામ મહારાજનો જીવ તો જાગતો પરચો જોયો તો આ કલ્પના નહોતી કે આટલા બધા યજમાનો થશે એમ. પણ વાલા ભક્તજનો, આપણે ધાર્યું તો એના કરતાં બમણું ભગવાને કરી દીધું. આ ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. શું નામ? ચિરાગભાઈ પટેલ. ચિરાગ, ઓહો, હમણાં તાજો લગ્ન કરીને આવ્યો છે. ઘરના પૂછ્યું છે ને, નકર ફોનમાં રાતે કગલાવશે સાંભળતા છે. તો મારો એને અહીંયા મને ફરવા લઈ જતો નથી ને અહીંયા લખાવે છે. શું પિયુષલાલ કહેવું હતું તમારે? કેરીન રસ પછી ગરમ થઈ જાય. વાલા ભક્તજનો, આપણે 5 દિવસનો બહુ સારો 15મો તમે ઉત્સવ કર્યો હતો ને એના કરતાં આપણે સારો કરવો છે 16મો. તમે કથા વાર્તામાં એકવાર આવે પછી એને બીજી વાર જવાની ઈચ્છા નહીં થાય. એ રીતે સરસ મજાનો ખૂબ ધામધૂમપૂર્વક કરવો છે. અને અમારે રાકેશલાલ ઉદાર દિલવાલા છૂટું જ મૂકી દીધું. જે તમારે પ્રસાદ બનાવવો હોય, જે ખવડાવવું હોય, જ્યાં ઉત્સવ કરવો હોય. મયંકભાઈ પટેલ કથાના મુખ્ય યજમાનમાં લાભ લે છે. જોરદાર તાલીઓથી વધાવીએ મયંકભાઈને. સરસ, તમારા પૂર્વજો ખૂબ રાજી થાય છે, કથા સાંભળશે બધાય.
લઈને ઉપર જાવ. હજી અહીંયા રહેવાનું છે પિયુષલાલ. ચલો વાલા ભક્તજનો, બધા ભાઈઓ બહેનોએ ખરેખર મન મૂકી અને ઉદાર દિલથી વિશાલભાઈ પટેલ હોમાત્મક મહાપૂજાના સહયજમાન. સરસ સરસ. કોણ? અનંતભાઈ પટેલ. સરસ. શું તાર સાધુ થવું છે? બોલો, કોઈ છોકરાના દાન નથી આપતા, ડોલરના દાન આપો છો તમે? એકાદો આપો ને. હવે રાકેશલાલને સિદ્ધાર્થ બનાવી દેવા ગુરુ, ચેલા અમે થઈશું. પણ હજી ટાબરિયો નાનો છે, મોટો થાય પછી. એક હરિભગત હોમાત્મક મહાપૂજાના મુખ્ય યજમાનમાં લાભ લે છે. ગુડ ગુડ. સરસ સરસ રીતે આપણે યજ્ઞનું પણ આયોજન કરીશું. સરસ રીતે બહાર કથાનું પણ આયોજન કરીશું. અને અત્યારથી બધા યાદ રાખજો ને, એ વખતે બધા રજા છૂટી લઈને રાખજો. કોઈ પણ જો જોબ ઉપર ગયા તો પછી ઘર બરાબર નહીં હાલે. તમારે કથામાં આવી જવાનું, એના પહેલાં તમારે જઈ આવવાનું જોબ ઉપર. કથાના ટાઈમે આવવાનું, પાછી છૂટીને પછી રાતની જોબ હોય કરી આવવાની. પણ આપણો જે કથાનો 5 દિવસનો ટાઈમ તમારે સાચવી લેવાનો, સેવા કરવાની. ચલો, આમાં નાના મોટા જે કાંઈ હરિભક્તોએ નાની મોટી સેવા કરી, યજમાન પદે રહી, બધા ભાઈઓ બહેનોને એકવાર જોરદાર તાલીઓ.